લોકસભામાં આજે કરશે નેશનલ સ્પોર્ટ્સ બિલ વિધેયક પણ કરાશે રજૂ। રાજ્યસભામાં દરિયાઈ વેપાર સાથે જોડાયેલા 2 મહત્વના વિધેયક પર થશે ચર્ચા। આજે રાજ્યસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટીની મળશે બેઠક। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રિટન અને માલદીવ્સના પ્રવાસે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા બ્રિટન સાથે કરશે વાતચીત। માલદીવ્સની આઝાદીની વર્ષગાંઠ પર આયોજિત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે રહેશે ઉપસ્થિત। બાંગ્લાદેશના ઢાકામાં વિમાન દુર્ઘટના બાદ ભારતે લંબાવ્યો મદદનો હાથ। ઘાયલોની સારવાર માટે મેડિકલ ટીમને મોકલી ઢાકા। બાંગ્લાદેશ એરફોર્સનું વિમાન સ્કૂલ પર ક્રેશ થતા અંદાજે 27 લોકોએ ગુમાવ્યો જીવ। ઉત્તર ભારતના શિવાલયોમાં ગુંજી ઉઠ્યો હર હર મહાદેવનો નાદ। આજે શ્રાવણની શિવરાત્રી પર મંદિરોમાં સવારથી ઉમટી દર્શનાર્થીઓની ભીડ। ગંગાજળથી ભગવાન શિવનો જળાભિષેક તો કાવડ યાત્રા પહોંચી અંતિમ તબક્કામાં। ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક। રાજ્યમાં વરસાદ અને રસ્તાના સમારકામની સ્થિતિ અંગે કરાશે ચર્ચા। સરકારના આગામી આયોજનો અંગે નીતિ વિષયક નિર્ણયોની કરાશે સમીક્ષા। સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 25.57 કરોડ રૂપિયાનું 24 કિલો સોનું જપ્ત। દુબઈથી સુરત આવેલા 2 પેસેન્જરની કસ્ટમ વિભાગે કરી ધરપકડ। ચોવીસ કલાકમાં રાજ્યના 90 તાલુકામાં વરસ્યો વરસાદ। સૌથી વધુ નવસારી જિલ્લાના જલાલપોરમાં 5.25 ઇંચ વરસાદ। નવસારી શહેરમાં 4.25 ઇંચ જ્યારે ગણદેવીમાં વરસ્યો 2 ઇંચ વરસાદ। આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી। અને T20 બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો વન ડે સિરીઝ પર કબજો। ત્રીજી મેચમાં ઇંગ્લેન્ડને 13 રને આપી માત। હરમનપ્રીતનું શ્રેષ્ઠ પ્રદર્શન। બીજી તરફ માન્ચેસ્ટરમાં આજથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ શ્રેણી સરભર કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે ભારત।